આજના સમયમાં જ્યારે લોકો પોતાના અંગત પ્રસંગો પાછળ લાખોનો ખર્ચ કરીને મોંઘીદાટ પાર્ટીઓ યોજતા હોય છે, ત્યારે અમદાવાદ જિલ્લાના બગોદરામાં માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. અમદાવાદ જિલ્લા ભાજપ મંત્રી ભરતભાઈ મેર દ્વારા તેમના પિતાશ્રી સ્વર્ગસ્થ કાળુભાઈની પુણ્યતિથિ નિમિત્તે સેવાકીય કાર્ય કરીને તેમને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બગોદરા ખાતે આવેલા મંગલ મંદિર માનવ સેવા પરિવાર એક એવું ધામ છે જે રસ્તે રઝળતા નિરાધાર અને દુઃખી લોકો માટે આશાનું કિરણ બન્યું છે. આ સંસ્થામાં હાલ 550થી વધુ એવા લોકો આશ્રય લઈ રહ્યા છે, જેમને સમાજ કે પરિવારે તરછોડી દીધા છે. ભરતભાઈ મેર દ્વારા તમામ 550 પ્રભુજીઓને આજરોજ ભોજન કરાવીને તૃપ્ત કરવામાં આવ્યા હતા. અહીં નિરાધાર માનવીઓની માત્ર રહેવા જમવાની જ નહીં, પરંતુ નિસ્વાર્થ ભાવે સારવાર પણ કરવામાં આવે છે. આ સંસ્થાની સૌથી મોટી સફળતા એ છે કે અત્યાર સુધીમાં 850થી વધુ લોકોને સાજા કરી તેમના મૂળ પરિવારને શોધી તેમની સાથે મિલન કરાવ્યું છે. લોકો હવે જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ કે પુણ્યતિથિ જેવા પ્રસંગો હોટલમાં ઉજવવાને બદલે આ સંસ્થામાં આવીને માનવ સેવા કરીને ઉજવી રહ્યા છે. બગોદરાનું મંગલ મંદિર માનવ સેવા પરિવાર આજે પીડિત માનવીઓ માટે ખરા અર્થમાં મંદિર સાબિત થઈ રહ્યું છે. ભબકાદાર ઉજવણીઓના બદલે જરૂરિયાતમંદોના જઠર ઠારવાની આ પહેલ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની છે. મારું નામ ભરતભાઈ કાળુભાઈ મેર. આજ રોજ મારા પિતાશ્રીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજ રોજ બગોદરા ખાતે પરપીડિત, રઝળતા, દુઃખ નિરાધાર, બિનવારસી માનવીઓ, જેને અમારા અહીંયા ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ ભગવાન તરીકે આ લોકોને સંબોધન કરે છે, એવાના આજ રોજ પપ્પાની તિથિ નિમિત્તે અમે મારા પરિવાર સાથે આજે ભોજન કરાવ્યું છે. હું વાત કરું તો આ મંગલ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા લગભગ 800થી વધારે લોકોને સાજા કરીને પોતાના વતન ઘરે મૂકવાનું કામ દિનેશભાઈ લાઠિયા તરફથી કરવામાં આવ્યું છે. સાથે સાથે અહીંયા આજે રોજે લગભગ 800થી 900 લોકોનું, બહેનો તથા ભાઈઓનું ભોજન અમે અમારા પરિવાર સાથે કરાવવામાં આવ્યું છે. હું મારા પપ્પાની યાદમાં આજના દિવસે જે પ્રથમ એમની પુણ્યતિથિ નિમિત્તે અહીંયા અમારા માનવ મંદિર ટ્રસ્ટના દિનેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને આવું સરસ કાર્ય આ વિસ્તારમાં કરી રહ્યા છે. એમનું કાર્યને હું બિરદાવું છું અને મારા પપ્પા વતી આજે ભાવભરી શ્રદ્ધાંજલિ જ્યારે હું આપું છું, ત્યારે એમની આત્માને નિર્ધાર્યું અને જ્યાં પણ હોય એમનું આયુષ્ય અને જે પણ એ કાર્ય કર્યા છે એ કાર્ય સાથે હું પણ એમની સેવાના માધ્યમથી આગળ વધીશ અને ફરી આ પુણ્ય નિમિત્તે હું મારા પપ્પાને ભાવભરી શ્રદ્ધાંજલિ આપું છું. ગોહિલ સોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, બાવળા, અમદાવાદ.